ભાઈ શ્રી મનસુખભાઈ મારી સાથે 5 વર્ષથી કામ કરે છે. હું મનસુખભાઈને 5 વર્ષથી ઓળખું છું. જ્યાં સુધી મારી હું એને ઓળખું છું અને એમની જે કામ કરવાની પદ્ધતિ છે બરોબર, એ પદ્ધતિના પુરાવા સાથે મને ખબર છે કે ભ્રષ્ટાચાર કરે છે બરોબર. શાંતિ રથ જે છેલ્લી કક્ષાએ માનવતાની હદ પૂરી થાય, જેમમાંથી શાંતિ રથ એમને મગવેલા છે. આપ મીડિયાના માધ્યમથી જાણી લેજો, જેમ દ્વારા મગવેલા છે. અને શાંતિ રથમાં પણ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે મનસુખભાઈએ બરોબર, અને એ સાબિત થાય એવો ભ્રષ્ટાચાર છે. હવે માનવતાની છેલ્લી હદ કહેવાય. શમશાનની વસ્તુમાં જો એ ભ્રષ્ટાચાર કરી શકતા હોય તો બીજી શું ન કરી શકે. અને કોંગ્રેસની પહેલેથી ટેવ છે, એના ભૂતપૂર્વ વડાપ્રધાન પણ કહી ચૂક્યા છે. અરે પુરાવા જેમ છે, મોટા મોટો પુરાવો છે. તમે જસદણ વિસ્તારમાં જાઓ, જસદણ વિસ્તારમાંથી જે શાંતિ રથ છે એનો ભાવ કઢાવો, જે 1 લાખની ઉપર સમથિંગ ભાવ છે, અને એ ભાઈએ 2.5 લાખના બનાવ્યા છે. 5 લાખ રૂપિયા એને સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી માંગ્યા હતા, જે અધિકારી આપ્યા નથી. બાકી એમને 10 લાખ ઈ એવું કે છે. અમારી પાસે પુરાવા નથી, પણ ઈ એવું કે છે કે 2.5 લાખનો વહીવટ થઈ ગયો છે. અને મનસુખભાઈ જે પૈસા લે છે એ મને ખ્યાલ છે બરોબર. નીચે સિક્યુરિટી ગાર્ડ છે જે આપણે પાંડે જાય, એનું પણ ઇન્ટરવ્યુ લ્યો, એની પાસેથી દબાવીને 11,000 રૂપિયા તો હમણાં લઈ આવ્યા છે. પુરાવા વગર નથી, પુરાવા સામે છે. જેમનું તમે ચેક કરો બરોબર, તો જેમની માલિક પર તમે શાંતિ રથનો ભાવ કઢો. 5 લાખ રૂપિયાનો મનસુખભાઈ પર્સનલ ગ્રાન્ટમાંથી બરોબર, જે ગ્રાન્ટ હતી કે દાખલા તરીકે 15 લાખની ગ્રાન્ટ હોય, એમાંથી 10 લાખ રૂપિયા વાપરવા છે અને 5 લાખ રૂપિયા મારે ઘરે લઈ લેવા બરોબર. આવી વાત એને કોઈ પૈસા ભ્રષ્ટાચાર થાય છે એમાં નથી મેગી, એને ભ્રષ્ટાચાર કરવા માટે મેગી. હવે અમે એવું માનીએ કે એની પર્સનલ ગ્રાન્ટ એને વાપરી છે બરોબર, તો અધિકારીએ એમાં એસ્ટિમેટ બનાવ્યું છે શું છે એ હવે અધિકારીને મનસુખભાઈને ખબર હશે. હવે ઈ મને પાંડેજીની ભૂમિકા નથી. મને તો સમાચાર આવ્યા આજે જ છે કે 11,000 રૂપિયા પાંડેજી પાસેથી પણ કાલે જ લીધા. અરે અમને હજી ખબર પડી છે 8 દિવસ પહેલા, અને એમની વિરુદ્ધમાં હું આજ પોતે જ ડીડીઓ સાહેબને અરજી દેવાનો છું. અધિકારીઓ અત્યારે કોઈ નથી, પણ હું ડીડીઓ સાહેબને આની તપાસની અરજી દેવાનો છું કે આ બાબતે તપાસ થાય અને તટસ્થ તપાસ થઈ અને જે કોઈ આમાં ભ્રષ્ટાચારી છે બરોબર, એની ઉપર કાયદેસરના પગલાં. અરે ભાઈ 2.5 વર્ષની જિલ્લા પંચાયત આપી છે આ બધાની હાજરીમાં. ભ્રષ્ટાચાર ક્યાંય છે જ નહીં. તમે એવું બોલો છો, આ પણ મેં ભ્રષ્ટાચાર કરવાનું એમને કીધું કે એ લોકો ભ્રષ્ટાચાર કરે છે. 2.5 વર્ષની આપી જાય ને આપણે તમારા બધાની મીડિયાની 5 વર્ષથી ભ્રષ્ટાચારને અટકાવવા માટે તમે જાણો છો કે જ્યારે અમે કારોબારી ચેરમેન તરીકે હું બેઠો હતો, અમારા પૂરા પ્રયત્ન હતા બરોબર, અને ક્યાંય ભ્રષ્ટાચાર અધિકારીઓ સાબિત નથી થતો અધિકારીઓ પાસે. અને હજી હું આજે ડીડીઓ સાહેબને અરજી દેવાનો છું મનસુખભાઈની મેટર બાબતમાં કે મનસુખભાઈએ જે ભ્રષ્ટાચાર જેમમાંથી કર્યો છે, જે ડેમમાંથી કર્યો છે બરોબર, એના માટે તાત્કાલિક તપાસ થાય. અને તપાસમાં જો ક્યાંય પુરાવા નીકળે, ના તપાસ એ અધિકારીઓ પાસે ચાલુ જ છે ને ભાઈ. તો મને એ પાછો ખ્યાલ નથી, એ હું આ શાસકોને પૂછીને ચર્ચા કરીને તમને કહીશ. 15 લાખનો કોન્ટ્રાક્ટ 40 લાખમાં રિન્યુ થયો એવું કઈ છે જ નહીં. કામ મોટું છે, બિલ્ડિંગ નવું થાય છે. અરે સાહેબ આપણે કોન્ટ્રાક્ટ આપીએ એટલે હજી તો એના કામના બિલ રજૂ થાય ને, એ પૈસા ફેડવા છે. હા તો હું મીડિયાની માધ્યમથી એમને પુરાવા આપીશ જ ને. તમને હું પુરાવા જયારે આપીશ કે 10 દિવસ કે 15 દિવસના ટાઈમમાં હું એના પુરાવા લઈને તમારા માધ્યમથી તમારી સામે જ મૂકીશ અને મનસુખભાઈને ભ્રષ્ટાચાર કર્યો છે એ સાબિત કરીને આપીશ.